ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈ દ્વારા મ્યુઝિયમ ઓન વ્હીલ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખા શૈક્ષણિક પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને ભારતના પ્રાચીન ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો જીવંત પરિચય કરાવવામાં આવ્યો હતો। ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈ દ્વારા મ્યુઝિયમ ઓન વ્હીલ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઇન્ટેક ભરૂચ ચેપ્ટરે સહયોગી સંસ્થા તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમ દરમિયાન ઇન્ટેક ભરૂચ ચેપ્ટરના ડોક્ટર વંદના સેઠીએ વિદ્યાર્થીઓને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા અંગે માહિતગાર કર્યા હતા। તેમણે સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે ભરૂચના ઐતિહાસિક સંબંધો અને ભારતની ગૌરવશાળી સાંસ્કૃતિક પરંપરા વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારબાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયના પ્રતિનિધિઓએ મ્યુઝિયમ ઓન વ્હીલ્સની સંકલ્પના સમજાવી હતી। મોબાઈલ મ્યુઝિયમમાં સિંધુ ખીણની સંસ્કૃતિ આધારિત પ્રતિકૃતિઓ, માહિતી ચિત્રો, ડિજિટલ પ્રદર્શન અને ઐતિહાસિક વિગતો રજૂ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સમગ્ર પ્રદર્શન નિહાળ્યું અને પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, કલા, હસ્તકલા તથા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી। આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા, સંશોધન વૃત્તિ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિનો સંચાર થયો હતો। આયોજકોએ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। तो ये जो बस है वो मुंबई के छत्रपति शिवाजी महाराज वस्तु संग्रहालय से आई है और इस बस का नाम म्यूजियम ऑन व्हील्स है। तो ये प्रोजेक्ट ऐसा है कि सब लोग ही मुंबई म्यूजियम देखने आ नहीं सकते, इसीलिए हमने बस में एग्जीबिशन, एक प्रदर्शन लगाया है और ये बस महाराष्ट्र और महाराष्ट्र के आजू-बाजू के राष्ट्र में घूमते रहती है। ये एक ट्रैवलिंग एग्जीबिशन है, इसीलिए हम उसे म्यूजियम ऑन व्हील्स बोलते हैं। ये म्यूजियम ऑन व्हील्स अभी गुजरात के अहमदाबाद और अभी इस हफ्ते भरूच में अलग अलग स्कूल्स और सेंटर्स में जाने वाला है और बच्चों को सिंधु सरस्वती जो एक प्राचीन सभ्यता है उसके बारे में जानकारी देने की कोशिश कर रहे हैं। तो इस बस में हमने एक्चुअल रेप्लिका प्रतिकृति है और इन प्रतिकृति के द्वारा उस सभ्यता की जानकारी हम बच्चों तक पहुंचाने की कोशिश कर रहे हैं। मैं डॉक्टर वंदना सेठी हूँ और मैं रोटरी क्लब ऑफ भरूच सेमिना की प्रेसिडेंट हूँ। हमारा रोटरी ईयर 1 जुलाई से स्टार्ट होता है, दैट इज टुमारो। आई एम ऑल्सो अ मेंबर ऑफ इंटैक क्लब and INTAC is basically a heritage club of Bharuch and it is the branches are there all over India और मेन हेड ऑफिस उसका दिल्ली में है। तो वहाँ से अभी हमें ये बस आई है विच इज अ चलता फिरता म्यूजियम which depicts the heritage of our country also and of our city also, and Bharuch being the second oldest known city of Bharuch of India, sorry। सो यहाँ पर काफी पुराने ऐसे हेरिटेज साइट्स हैं जो कि बहुत रिलीजियस और हिस्टोरिक वैल्यूज वाले हैं और वहाँ पर जाना एक तरह से इट इज लाइक यू कैन से इट हैज टू बी ऑन अ टू डू लिस्ट और टू विजिट लिस्ट फॉर द विजिटर्स। और जनरली यहाँ पर जब मेले लगते हैं या फेस्टिवल्स होते हैं तो इन सभी रिलीजियस प्लेसेस में जनरली यहाँ पर शिवलिंग्स हैं, तरह तरह के शिवलिंग्स हैं, अम्बा माता का मंदिर है। तो वहाँ पर बहुत लोग आते हैं, नियर बाय भरूच से आसपास के गांव में से आते हैं। लेकिन जब हम एक म्यूजियम दिखा रहे हैं तो इससे क्या होगा कि हमारा प्रचार सिर्फ गुजरात या भरूच तक नहीं है, हम भरूच के बाहर भी अपना प्रचार कर सकते हैं इस तरह से और हम टूरिस्ट को बता सकते हैं कि भरूच में भी ऐसा बहुत सारा हेरिटेज साइट्स हैं, ट्रेजर है जिसको आप एक्सप्लोर कर सकते हो और जिसके बारे में आप जानकारी ले सकते हो। મારું નામ યાદવ સંજના છે। મારી શાળાનું નામ યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈ સ્કૂલ છે। મુંબઈ મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી સંગ્રહાલય વસ્તુઓ અને પૌરાણિક વસ્તુઓ જોવા માટે અમને નવજીવન શાળામાં ઉપસ્થિત કર્યા છે। તેમાં પૌરાણિક વસ્તુઓ જેમ કે સિંધુખીન મૂર્તિઓ, તેઓને જે ખોદકામ કરીને મળી આવતી વસ્તુઓ, સિંધુ ખીણની મૂર્તિઓ, ત્યાં વજન કાંટો, અત્યારના સમયમાં કિલોગ્રામ જેવો વજન કાંટો હોય ત્યારના સમયમાં આટલું વજનમાં આટલું જ કિલોગ્રામ વસ્તુઓ વજન મૂકવામાં આવતું હતું। પછી ત્યાં ખોદકામ કરીને જે વસ્તુઓ અને મૂર્તિઓ મળતી હતી તે અત્યારે પણ હાલમાં ઉપસ્થિત છે। જે આપણે જે વસ્તુ બનાવતા હતા તે 3-4 વર્ષમાં તૂટીને નાશ થઈ જાય છે, પણ આ તો
300-400 વર્ષ પહેલાની મૂર્તિઓ યા એમના જે રોજબરોજની વસ્તુમાં રમકડાઓ જે કોઈ પણ એ લોકો રમત રમતા હતા તે બધી વસ્તુઓ ત્યાં ઉપસ્થિત હતી. એ વાત તો આપણે જાણી લીધી છે, પણ હવે એમાં આપણાને 300-400 વર્ષ પહેલાની મૂર્તિઓ અત્યારે ઉપસ્થિત જોવા મળી છે. એમને કોઈ પણ નાશ થયું નથી અને ત્યાં પહેલાના હમણાં આભૂષણો જોવા મળે છે. ત્યાંના સમયમાં આભૂષણો જોવા મળતા ન હતા. ત્યારે નદી કિનારાથી જે મૂર્તિ મળતા હતા તેમના આભૂષણો પહેરતા હતા અને બંગડાઓ એટલે કે નેકલેસ એટલે આભૂષણો પણ ત્યાં અમને જોવા મળ્યા હતા. પ્રોજેક્ટરો દ્વારા અમને ત્યાં આ બધી પૌરાણિક વસ્તુઓની માહિતી મળી આવી છે. મારું નામ મલેક ફાઇઝા. આજે અમે અમારી શાળા યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાંથી નવજીવન શાળા વિદ્યાલયમાં ઉપસ્થિત થયા હતા. ત્યાં મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં આવેલ છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલયના સભ્યો ઉપસ્થિત થયા હતા. તે લોકોએ અમને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી આપી હતી અને તે લોકોએ એક પ્રોજેક્ટ તૈયાર કર્યું છે. તેનું નામ છે મ્યુઝિયમ ઓન વ્હીલ. એ મ્યુઝિયમ ઓન વ્હીલ એક બસ હતી જેમાં જે મ્યુઝિયમમાં જે વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે તે વસ્તુઓનું 3D મોડેલ તરીકે અમને બતાવવામાં આવી હતી અને તે લોકોએ અમને ખૂબ સારી માહિતી આપી. એ સૌ પ્રથમ અમને પ્રાચીન સમયમાં જે આપણી જમીનની અંદર જે વસ્તુઓ દટાઈ ગઈ હોય છે તેમનું એક 3D મોડેલ અમને બતાવ્યું. એના પછી અમને હડપ્પા સભ્યતા વિશે સમજાવવામાં આવ્યું. પછી પ્રાચીન સમયમાં લોકો અનાજ એકઠા કરવા માટે જે કોઠીઓ મોટી મોટી યુઝ કરતા હતા તે અમને બતાવવામાં આવી અને પ્રાચીન સમયમાં જ બાળકો પણ આપણા જેવા રમતો રમતા હતા. પ્રાચીન સમયમાં તે લોકો પણ માટીના રમકડાઓને યુઝ કરતા હતા. તેનું એક 3D મોડેલ અમને બતાવવામાં આવ્યું હતું અને તે લોકોએ અમને આટલી સરસ માહિતી આપી તે બદલ હું એમની આભારી છું અને આપણી ભરૂચ શહેરમાં આવા પ્રોગ્રામો યોજાતા રહે અને તેથી અમે બધાને આનંદ થાય છે. તેથી હું એમની આભારી છું. કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ.